નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. દ્વારકાના ઓખામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઈસમ પકડાયો. માત્ર 200 રૂપિયામાં લીક કરતો હતો ભારતની માહિતી. ગુજરાત એટીએસે ફરી એકવાર દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ મામલે હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. હાલ મળતી વિગતો અનુસાર આ જાસૂસ 200 રૂપિયા માટે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળતી વિગત પ્રમાણે ગુજરાત એટીએસે ઓખામાં રહેલા દીપેશ ગોહિલ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. દીપેશ ગોહિલ ઓખા જેટી પાસે કોસ્ટગાર્ડમાં મળેલા કોન્ટ્રાક્ટમાં એક કર્મચારી છે. ત્યાં 3 વર્ષથી કામ કરે છે. પાછલા 7 મહિના અગાઉ તેને ફેસબુકમાં સાહિમા નામની પાકિસ્તાની મહિલાના એકાઉન્ટથી રિક્વેસ્ટ આવી હતી, જે તેણે સ્વીકારી હતી. બાદમાં તે ફેસબુકથી વાતચીત કરવા લાગ્યો. બાદમાં બંનેએ નંબર એક્સચેન્જ કર્યા. પછી થોડી વાતચીતમાં તેને માલુમ પડ્યું કે સાહિમા નામની મહિલા પાકિસ્તાની નેવીમાં કામ કરે છે. તે મહિલાએ વેલ્ડિંગનું કામ કરતા દીપેશ પાસે કોસ્ટગાર્ડમાં કામ કરતા લોકોની શિપનું સ્થાન અને નામ માંગ્યું હતું. બાદમાં બંને વોટ્સએપ પર ચેટ અને વાત કરતા હતા. પાકિસ્તાની યુવતીએ તેને ગુપ્ત માહિતી આપવા માટે પૈસાની લાલચ આપી હતી, જેથી દીપેશ સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાન મોકલતો હતો. દીપેશ ગોહિલ ભારતીય જળ સીમા પર પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટગાર્ડના જહાજોની ગતિવિધિ જાણતો હતો અને તે માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. આરોપીના ફોનની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીને માહિતી આપવા બદલ દિવસના 200 રૂપિયા આપવામાં આવતા હતા. પાકિસ્તાનથી સાહિમાએ દીપેશે આપેલા તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા 7-8 મહિના દરમિયાન રૂપિયા 42,000 જેટલા યુપીઆઈથી જમા કરાવ્યા છે. દીપેશ જે ફોન નંબર પર વાત કરતો હતો તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હતું. એટીએસે દીપેશના બેંક ખાતાઓ અને મોબાઈલની તપાસ કરતા અનેક ખુલાસા થયા છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 30 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.